વિસાવદરમાં જમીનનું દબાણ દૂર કરાવવા માટે ઉપવાસ આંદોલનની ચીમકી. વિસાવદરમાં ખેડૂત દ્વારા પોતાની જમીન ઉપર ભૂમાફિયા દ્વારા પેશકદમી કરેલા હોય જમીન છૂટી કરાવવા માટે વહીવટીતંત્રને ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવતા વાત કરવામાં આવે તો વિસાવદરમાં રહેતા એડવોકેટ અંકિત રાખોલિયા દ્વારા વિસાવદર મામલતદારને અરજી આપવામાં આવી હતી, જેમાં વિસાવદરમાં સર્વે નંબર 275-1ની જમીનમાં કરશન કાનજી રાખોલિયા નામના જમીન હોય તે જમીન ઉપર વિસાવદરમાં જ રહેતા મનસુખ રાખોલિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. દબાણ બાબતની લેન્ડ ગ્રેબિંગની અરજી તારીખ 19/11/2024ના રોજ કરવામાં આવી હતી, પરંતુ લેન્ડ ગ્રેબિંગ અરજીનો નિકાલ આજ દિન સુધી થયો નથી અને અરજદાર દ્વારા અવારનવાર વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ યોગ્ય નિરાકરણ ન આવતું હોવાથી વહીવટીતંત્ર દ્વારા અરજદાર ખેડૂતને હેરાન કરવાનું નક્કી કરીને રાખ્યું હોય તેમ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તેથી અરજદાર ખેડૂત અંકિત રાખોલિયા દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ હરેશ મહેતા, વિસાવદર. અંકિત પરસોત્તમભાઈ રાખોલિયા, એડવોકેટ, વિસાવદર. કે અમે 19/11/2024ની સાલમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરેલી છે, આજ સુધી તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરેલ નથી. તે માટે અમારી જમીન 5.5 વીઘાનું દબાણ આવેલું છે. લલિતભાઈ મનસુખભાઈ રાખોલિયા, મનસુખભાઈ વલ્લભભાઈ રાખોલિયાએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ અમારી જમીન 5.5 વીઘા દબાણ કરેલું છે, તે હજી આજ સુધી ખુલ્લું કરેલ. અમને કંઈ કબજો આપેલો નથી અને સરકારી સર્વે નંબર 280 ઉપર ગૌચરની જમીનનું દબાણ કરેલું હતું, તે તંત્રએ આજ સુધી ખુલ્લું કરાવેલ નથી અને આ લોકો દબાણ કરતા પણ ખુલ્લું કરેલ નથી. તે બાબતે અમે અમારી કાર્યવાહી કરવા માટે ઉપવાસ આંદોલનની ચીમકી આપેલ છે. જ્યાં સુધી અમને અમારો કબજો ખુલ્લો કરીને નહીં આપે, તંત્ર કાયદેસરની કાર્યવાહી નહીં કરે, લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ નહીં કરે, ત્યાં સુધી અમે ઉપવાસ આંદોલન માટે બેસતા રહીશું. હા, વિસાવદરની કાલસારી સીમતળની અંદર આવેલી છે. વિસાવદર સર્વે નંબર 280ની અંદર ગૌચર જમીનનું પૂરેપૂરું દબાણ કરેલું છે. તંત્રને ખબર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતું નથી કે વહીવટના આધારે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રી આખાડા કાન કરીને બેસે છે. અંકિત પરસોત્તમભાઈ રાખોલિયા, એડવોકેટ, વિસાવદર. અમો અરજદાર અમારા દાદાના નામે વિસાવદરની અંદર જમીન ધરાવીએ છીએ. તે અસામાજિક તત્વો લલિતભાઈ મનસુખભાઈ રાખોલિયા તથા મનસુખભાઈ વલ્લભભાઈ રાખોલિયા અમારી જમીન 5.5 વીઘાનું દબાણ કરેલ છે. તે જમીન ઉપર હાલનો કબજો ખુલ્લો કરી શકતા નથી અને 6 મહિનાથી લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરેલી હોવા છતાં પૈસાના પાવરથી મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી, કલેક્ટરશ્રીને પૈસા આપીને વહીવટ કરીને અમારી અરજીનું કોઈ નિરાકરણ લાવી શકતા નથી. ના છૂટકે અમે 24 તારીખે અરજી આપેલી છે ઉપવાસ આંદોલનની. જે અમારું કોઈ કારણસર નિવારણ નહીં આવે તો જરૂરના જરૂર ઉપવાસમાંથી બેસવાનું અમારું આંદોલન છે અને જે કાંઈ જવાબદાર રહેશે તે તંત્ર રહેશે અને દબાણ કરતા રહેશે. અમને સામેવાળા લલિતભાઈ મનસુખભાઈ રાખોલિયા, મનસુખભાઈ વલ્લભભાઈ રાખોલિયા એ અમને અવારનવાર ધાક ધમકી આપે છે, મારી નાખવાની ધમકીઓ આપે છે અને અગાઉ 280 વિસાવદર સર્વે નંબરની અંદર લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થયેલું, સજા મળેલી, પરંતુ હાલની સ્થિતિએ હાલની તારીખ સુધીમાં કોઈ કબજો ખાલી કરેલ નથી. છતાં તંત્રને કોઈ દેખાતું નથી. શું કરવા માગે છે તંત્રને ખ્યાલ નથી આવતો કે એના ભાઈઓ વિસાવદર તાલુકાના માણંદિયા ગામની અંદર સરકારી જમીનની અંદર બગીચા કરેલા છે, દાર છે, પાકા મકાનો બનાવેલા છે, છતાં રાજકીય વગ ધરાવતા હોવાથી સરકારી તંત્રીઓ કાંઈ પણ કરતું નથી. તો તેને જવાબદાર કોણ રહેશે?